હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ડોક્ટર જિગ્નેશ રામાણી, એમડી પેથોલોજી ફ્રોમ ક્રિસ્ટા પેથોલોજી લેબ. આજે આપણે વાત કરીશું મેલેરિયા વિશે. હવે મેલેરિયા એ એનોફિલિસ નામના ગંદા પાણીના મચ્છરથી ફેલાતો રોગ છે અને જે 4 પ્રકારના મેલેરિયા છે એમાંથી આપણે ત્યાં 2 પ્રકારના મેલેરિયા કોમન છે. એક વાયવેક્સ એટલે કે સાદો મેલેરિયા અને 2 ફાલ્સીપેરમ એટલે કે ઝેરી મેલેરિયા. હવે મચ્છર કરડિયાના 7 થી 30 દિવસમાં મેલેરિયાના લક્ષણો દેખાવાની શરૂઆત થાય છે, જેમાં પહેલા 15 થી 60 મિનિટ સુધી ઠંડી લાગે, પછી 2 થી 6 કલાક સુધી તાવ આવે અને પછી પરસેવો થઈને તાવ જતો રહે છે. હવે આ પેટર્ન 24 થી 72 કલાકે રિપીટ થઈ શકે છે. આ ઉપરાંત માથું કે પેટનો દુખાવો અને ઉબકા ઉલટી અને ઝાડા પણ થઈ શકે છે. અને જો તકલીફ વધે તો ખેંચ આવવી, બેભાનપણું કે કોમા, શ્વાસ લેવામાં કે પાણી પીવામાં તકલીફ અને પેશાબ ઓછો આવવો વગેરે પણ થઈ શકે છે. મેલેરિયાનું નિદાન લોહીના કણનો રિપોર્ટ એટલે કે સીબીસી અને માઇક્રોસ્કોપીથી થાય છે, જેમાં સીબીસીમાં હિમોગ્લોબિન અને પ્લેટલેટ ઘટી જાય છે, જ્યારે માઇક્રોસ્કોપીમાં મેલેરિયાના જંતુ દેખાય છે. હવે મોટે ભાગે દવાના મેઇન કોર્સ પછી બ્લડમાંથી મેલેરિયાના જંતુઓ નાશ પામતા હોય છે, પરંતુ લીવરમાં રહેલા જંતુઓના નાશ માટે દવાનો બીજો એક કોર્સ કરવો જરૂરી છે, જે વાયવેક્સ મેલેરિયામાં 14 દિવસનો અને ફાલ્સીપેરમ મેલેરિયામાં 1 ટાઈમનો હોય છે. દવાનો આ બીજો કોર્સ કરતા પહેલા G6PD નામનો રિપોર્ટ કરાવવો જરૂરી છે. વધુ માહિતી માટે આપ ક્રિસ્ટા પેથોલોજી લેબનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.